મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આપણે જો સવારમાં મસ્ત મજાના રેડી ફ્રેશ થઈ ગયા છીએ. અને જો આજે તો હીરુને સ્કૂલે જવાનું છે, એટલા માટે ચાલો એનું આપણે લંચ બોક્સ પણ બનાવીએ અને ચા રોટલી પણ બનાવીએ. લંચ બોક્સ માટે છે ને મગ બાફવાનું નક્કી કર્યું છે, તો મેં કીધું ચાલો મગ બાફી નાખીએ. જો આ બાજુ મગ લઈ લીધા અને બાફવા મૂકી દીધા છે. હીરુને વઘારેલા મગ ભાવે, તો મેં કીધું ચાલો આપણે વઘારેલા મગ કરી નાખીએ. અને આ બાજુ રોટીનો લોટ પણ લઈ લીધો છે, તો ચાલો મગ પણ બાફી નાખીએ, રોટીનો લોટ પણ બાંધી લઈએ અને ફટાફટ મગ પણ વઘારી નાખીએ. તો પણ રેડી થઈ ગયો છે ને જો આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અને નાસ્તામાં જો લઈ લીધું છે રોટલી છે, ચા છે અને ગાંઠિયા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. પણ જાગી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જો આ બાજુ પપ્પા હાટું રોટલી કરવાની છે, ચા કરવાનો છે અને મારે જો હીરો હાટું મગ વઘારવાના છે. તો એના માટે જ આપણે મગ પણ બફાઈ ગયા છે અને આ બધું જે તૈયારી કરી નાખ્યું છે, મીઠું છે, ખાંડ છે, લીંબુ છે, રાઈ જીરું છે, એ બધું નાખીને આપણે જો હીરુના મગ પણ વઘારી લઈએ. અને હીરુ નાવા પણ જતી રહી છે, તો આપણે હીરુને તૈયાર પણ કરી દઈએ સ્કૂલ જવા માટે. જો આપણે તેલ પણ આવી ગયું છે, એમાં જો આપણે પહેલાં રાઈ નાખી દીધી છે થોડીક મસ્તી, પછી આપણે જીરું અને લીમડો. હીરુને છે ને સાદી જ બધી વસ્તુ ભાવે. અને જો હિંગ નાખી દીધી છે થોડીક મસ્તી, બાકી હવે નાખી દઈએ મગ. થોડીક મસ્તી હળદર. જો શંખ વાગી ગયો છે ઉઠવા માટેનો, તો જે સૂતા હોય એ પણ લોકો બધા જાગી જાઓ ચાલો. અને જો આ ખાંડ, મગ થઈ ગયા છે રેડી. તો ચાલો બધા મગ ખાવા. સવારમાં હીરુને એના મમ્મીને બાંધવાનું થઈ ગયું છે. શું બાંધવાનું થઈ ગયું મમ્મી? ખાખા ખોળા કરે જો આ હીરુબેન સવારમાં રેડી થઈ ગયા છે ને જ્યાં ત્યાં ચડવા મીડ્યા છે. એટલે બે બા દીકરી બે બાંધવા મીડ્યા છે. હીરુ શું કરે છો દીકુ? કાંઈ વસ્તુ નથી રહેવા દેતી. હજી આધું મોટી થાય તો શું કરશે? ત્યાં ખાટલી અંબાઈ નહીં ને એટલે ઊંચી ટેબલ કહેવાય ને, એટલે ટેબલ લઈને જાય. અહીંયા ખાટલી લઈને ચડી જાય બધી. જો સવારમાં બા ખીજાઈ ગયા છે. નીરુબેન ને હસવું આવી ગયું છે. બેગ રેડી કરતી કરતી ભાગવા માંડી છે. મેં એમ કીધું ને આજે તો તારા કપડાં દેખાડવાના છે. મેં તારે રોજે રોજ અલગ અલગ કલરના કપડાં હોય ને, આજે તારા બ્લુ છે તો દેખાડવા છે. તો એ સંતાઈ ગઈ. મમ્મી કઈક હીરુનું કહે છે. શું કહો છો મમ્મી? એમ કેવું નહીં ખાવ પણ તોય ખાઈ જાય. પેલા ના પાડે. હા જય શ્રી કૃષ્ણ પપ્પા. હા હીરુનો ટાઈમ થઈ ગયો છે, હવે મૂકી આવો. અને આધું તો આજ કાંઈ જાગી નથી માવો લેવા હાટું. હા જાગીને પાછા ઉઈ ગયા છે હીરુબે આધુબેન માવો ખાવા. પાછું હમણાં ઉઠશે એટલે એમ કે દાદા વહી ગયા, મારે માવો ખાવાનો હતો ને, તો ચાલો આપણે કચરું પણ કાઢી લઈને. આ બાજુ જો હીરુ છુપાઈ ગઈ છે. હીરુ જા જા, દાદા વહી જાય. આમ જો જો દાદા જાય. હાલ જલ્દી હાલો, બેગ પહેરો. હા બેગ પહેરો હાલો. જો દૂધ લઈને પણ આવી ગયા છે. અને આ બાજુ જો આપણે દૂધ ગરમ થવા પણ મૂકી દીધું છે. અને આ બાજુ જો આપણે સવારમાં જે ભાત મૂકી દીધા છે બાફવા માટે. અને આ બાજુ દાળ પણ મૂકી દીધી છે ટામેટું નાખીને. તો તમે બધા લોકો એમ પૂછતા હતા કે તમે હેલ્પર રાખેલા છે કે નહીં? હા, તો અમારે 2 હેલ્પર રાખેલા છે. એ આખા દિવસનું કામ કરે. બાકી રસોઈ તો અમે ખુદ જાતે જ બનાવીએ છીએ. થોડું ઘણું સવારમાં જો ટાઈમ હોય તો હું બનાવું, નકર બાકી તો અમારા મમ્મી જ બનાવી નાખે છે રસોઈ. અને બાકી કામ તો અમારા હેલ્પરો જ કરે છે. ટૂલ માટે સલાડ પણ રેડી કરી નાખ્યું છે. અને આ બાજુ જો ભાત પણ બની જવા આવ્યા છે. દાળ કે જો કે બફાઈ જ ગઈ છે. દૂધ પણ ઓલરેડી ગરમ થઈ જ ગયું છે. હવે તો ચાલો આપણે અતુલને જગાડ્યું. મને નથી લાગતું કે જાગ્યા હોય એવું. અને આમ જો ટાઈમ પણ થતો આવે છે શોરૂમે જવાનો, પણ હજી આધું અથવા તો અતુલ બેમાંથી એક પણ જાગ્યા નથી. ને આપણે જો દાળ ભાતે બનાવી નાખ્યા, સલાડ બનાવી નાખ્યું, રોટલીનો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે એને જગાડીએ. બાજુ જો આધુબેન મસ્ત મજાના ઊંઘ કરી રહ્યા છે. ખબર નહીં હમણાં એને રાતે શું થાય છે ને, તો રાતે રડે છે. અને અત્યારે જો મસ્તીના ઊંઘી ગયા છે. મને નથી લાગતું કે આજે 10 વાગ્યા સુધી જાગે, કેમ કે આજ તો સવારમાં મોડે સુધી રોતી હતી અને પછી ઊંઘ કરવાનું ચાલુ કર્યું છે. તો
તો આપણે એને શાંતિથી સુવા દઈએ અને ચાલો લાઇટ પણ બંધ કરી દેવી એટલે છે ને આધુબેન સુતા રહી. આ બાજુ જો અતુલ અને આધુ બે જાગી ગયા છે. અતુલ રેડી થઈ ગયા છે અને આધુલું જાગી ગયું છે. આધુલું જો શું ઊંઘમાં છે. ગુડ મોર્નિંગ. હાલો બાય બાય કહેતા ટાઈમ ગુડ મોર્નિંગ કયો. ગુડ મોર્નિંગ કયો. આજે તમારી એક રોટલી ઓછી ખાવાની કેમ? આજે તમારા તો દાળ ભાત બનાવીને ખાશે. તો રોટલી ખાશો મગનું શાક ને રોટલી કઈ નહીં લ્યો તો સ્લાડ તો કર્યું જ છે જો કે તમારું તો સ્લાડ ખાઈ લેજો. આ બાજુ જો આપણી રોટલી પણ બને છે, ચા પણ બને છે અને ભાત પણ જો બનીને રેડી થઈ ગયા છે અને દાળ પણ બફાઈ ગઈ છે. તો ચાલો હવે છે ને આદુડું ને જમાડી લઈ. આદુડું આમ જો આદુડું જો આદુ બેન પણ ખાવા માટે બેસી ગયા છે. ને વેવણું કોને આટલું લીધું સાધુ? પપ્પા કોને આટલું? એમ કે છે પપ્પા બહુ તોફાન કરે પપ્પાને મારવાના છે એમ કે છે. પપ્પાને મારવાના છે કે આદુને? પપ્પાને આમ જો આદુ બેન જો સવારમાં ખાવા બેસી ગયા છે અને આપણે એને ખવડાવવા મળ્યા છે. ચાલો બધાને બાય બાય કહીજો. બાય બાય. શોરૂમે પણ ગયા હતા. શોરૂમેથી પણ ફ્રી થઈને પાછા ઘરે પહોંચી ગયા છીએ. આજે એમ તો આપણે વહેલા ઘરે જઈએ અને પછી તો બહુ લેટ થઈ જશે. અતુલને જમવામાં 3 વાગી જાય છે. મેં કીધું આપણે ચાલો આજે આપણે વહેલા ઘરે જઈએ. તો ચાલો આપણે ઉપર જઈને જોઈ કે હીરુ ને આધુ શું કરે છે. પગી ગયા છે ને આધુ બેન કાક રોઈ રહ્યા છે. હું થયો? અરે અરે અત્યારે ફટાકિયા પડવા ન જવાય બેટા. ફટાકિયા પડવા હાલો 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 લઈ જાઓ. ગયા હતા અડધું ફડધું કરીને ગયા હતા. બાકી મમ્મીએ ખાલી દાળ ઉકાળી રાખી છે, મગનું શાક ઉકાળી રાખ્યું છે અને આ બાજુ તેલ મૂકી દીધું છે. આપણે આ કાસરી દેશમાંથી આવી છે ને તો કાસરી તળી નાખવી અને આ બેના વઘાર કરી નાખવી અને બસ જો રોટલી બનાવી નાખવી અને પછી આપણે જમી લઈએ. તો બે બેનોને મોજ મસ્તી કરવાની મજા પડી ગઈ છે. આમ જોઈ લો બેડ ઉપર ઘોડિયું ચડાવ્યું છે ને પછી બે કુદાકા મારે છે. આ દૂડું પડી જાય બેટું. અરે વાહ મારો દીકો ચડી ગયો ઘોડિયામાં. આ બાજુ મમ્મી જો મમ્મી ટી શર્ટ બગડી નો છે હો તમે સિલાઈ કાઢો છો પણ સરસ છે જો કેને તોડતો ઈ તો ઠીક પણ નીચે કોર છે નકર બગડી જાય ટી શર્ટ. વર્ષે જ ને જો છે તો વાંધો નહીં નકર ટી શર્ટ મોંઘું છે ને આધુ બેને 1 થી 2 પહેર ઉપર ચડી જાય છે. હું કરે છે આધુ? કાંઈ નહીં. સારું ચાલો તો એ બધાને મોજ મસ્તી કરવા જો ને આપણે જો આ બાજુ રોટલીનું કામકાજ પણ ચાલુ છે. તો આપણે રોટલી વણતા ત્યાં ગયા હતા. તો ચાલો આપણે રોટલી પણ કમ્પ્લીટ કરી નાખવી. આપણે પણ બેસી ગયા છે અને આ બાજુ જો પપ્પા બેસી ગયા છે જમવા, મમ્મી બેસી ગયા છે જમવા અને આ બાજુ હીરુ પણ જમવા બેસી ગઈ છે અને આ બાજુ જો આપણી ડીશ પણ તૈયાર છે. હું મમ્મી? હાલો જમવા. મમ્મી કહે છે હાલો જમવા. આદુ નથી ખાવું બેટા તારે? નહીં આદુને નથી ખાવું તો આપણે આદુને આલા કરાવી દઈ. આપણે જમીને આવી ગયા છીએ પાછા શોરૂમે અને અતુલ માટે ટિફિન પણ લેતા આવ્યા છે. આમ જો જમવા બેસી ગયા છે. કેમ બધા તમને પૂછે તમે ડાયટિંગ કરો છો? ડાયટ જ છે ને આ તો મગ ભાત અને સલાડ. મગ ભાત અને સલાડ એના માટે આજે લાવી છું. મગ ભાત ભાવ્યા કે નહીં? આવે જ ને. તો સારું ચાલો તો તમે જમી લ્યો અને અમે પણ હવે શોરૂમમાં થોડું ઘણું કામ ખતમ કરી દઈએ. આજે શોરૂમે બ્રિંદા પણ આવી ગઈ છે શોપિંગ કરવા માટે. બ્રિંદા કેટલી શોપિંગ કરી? મેં તો નથી કરી, મારે દિવાળી પછી કરવાની. દિવાળી પછી તો કોની કરી? આ મારી દીદીની કરી છે. ઓકે રીનાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્વેતાએ 2 જોડી ગિફ્ટ આપી દિવાળીની એટલે લેવા આવ્યા તા. આજે આપણે આવી ગયા છીએ પિનલબેનની શોપે અને જો મસ્ત મસ્ત સાડીનું કલેક્શન આવી ગયું છે. કલર જો તું કેટલા મસ્ત મસ્ત કલર. આ રેડ કલર તો જો કા પ્યોર ગજી સિલ્કમાં. કેટલા વાળી છે? 55. લાવો ઈ સાડી મને લાવો. હાય હારી સાડી આપે છે. ઈ બાજુ મૂકી દે, આ બાજુથી એવી સાડી લઈ લે. આ સાડી મને બહુ ગમે છે. તને બહુ ગમે છે? પૈસા બહુ ગમે છે. મસ્ત પણ કા બધાને બતાવી દો કેવી સાડી છે. તો બહુ જ મસ્ત મસ્ત ગમે છે. બાજુ પર્સ પણ રાખે છે તો પર્સ પણ બહુ મસ્ત મસ્ત પર્સ આવી ગયા છે કલેક્શન. ઉરુ કેવા છે પર્સ? બહુ મસ્ત છે, આવજો બધા લેવા. આ કેમ કઈ બોલતી નથી? મોન વ્રત ધારણ કોઈ બોલી ગઈ તું. તો તન પર પણ આવી ગયા છે ઓફિસમાં અને ચિંતનભાઈ જય યોગેશ્વર. યોગેશ્વર આવો આવો. હા આવ્યા. કેમ છે? બસ મજામાં. હું શોપિંગ કરવા આવ્યા કે નહીં બસ એક Market જોવા. માર્કેટ જોવા આવ્યા. થોડું કામ હતું તો મેં પતાવી આવી એમ. હજુ હેતાંશ પણ આવી ગયો છે. હેતાંશ તો દાંત બતાય નવા દાંત આવ્યા. આ કરતો આગળ તો એ આવી ગયા દાંત. અરે વાહ જય યોગેશ્વર. 2 દિવસ થયા તરત જય યોગેશ્વર. કેમ છે? બસ ફાઇન ફાઇન. શું કરે?
હા એતાન ચાલો મામાને ઘર આવું છે ને તને લેવા આવ્યા હા વેકેશન પડી ગયું તારે મમ્મી છે ને ઓલી આવડી ગિફ્ટ નો હોય ઈ કાલ દેવાના છે ગિફ્ટ ઈ તો શેની gift? દિવાળી વેકેશન છે ભાઈ ગિફ્ટ નથી ઈ છે ને મમ્મી હોમવર્ક છે પણ એને એમ કે બોક્સ બને ને એટલે gift દેવાના. ઈ તારે આખું વેકેશન હોમવર્ક કરવાનું છે ઠેલી માધવ ટેક્સટાઇલ ની લઈ જાય કેમ? એ અમે મને નાખવા જો આ બાજુ નાસ્તો પણ આવી ગયો છે શું મગાવ્યું છે કોલેજિયન ભેળ અને તમે બધાય મગાવ્યું છે હું ઉભરા. થોડી હતી તો તમારા વાટે જ હતા અમે અત્યાર સુધી થી આપણે ઘરે આવી ગયા છે ને આપણને નીચે જ આ બધા છોકરાઓ મળી ગયા છે હેતાન સાધુ હીરુ ક્યાં ગઈ હીરવા ઓહ બાપા એવું છે માર્ક્સ ઓ કોઈક નું હોય ગંદુ ગંદુ નહીં પહેરતો હેતાનશી ના પહેરે કોઈનું જો આ બાજુ આપણને આધુડું પણ મળી ગયું છે તો ચાલો હવે ઘરે જઈને તમને બધાને એક મસ્ત મજાની સરપ્રાઈઝ આપું તો જમીને થઈ ગયા છીએ ફ્રી અને તમારા માટે સરપ્રાઈઝ હતી ને એટલા માટે મેં પણ કપડાં બદલાઈ લીધા છે અને આ બાજુ જો સરપ્રાઈઝ આધુએ પણ કપડાં બદલે તને કોણે બોલવાને કીધું કેક કેક અરે વાહ હેતાંશભાઈ ને ખબર છે આજે એને કેક કાપવાની છે ને આ બાજુ જો મારા મમ્મી પણ આવી ગયા મમ્મી જય શ્રી કૃષ્ણ અને મારા પપ્પા પણ આવી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરે સારિકા એ મજા કરે મજા કરે છે હા એ ભૂતી છે સારું છે ને હા ઓ હારું છે હા. અને આ બાજુ જો આદુનું મસ્ત મજાનો ઓરેન્જ કલરનો ટી શર્ટ પહેરીને બેસી ગયું છે આદુ તો ચાલો હજી પણ બીજા મહેમાન આવવાના છે આવે પછી આપણે કેક કટિંગ કરીએ બધા મહેમાનો પણ આવી ગયા છે એ આવો જય યોગેશ્વર આપણે તો મળ્યા હતા હા આવો ચિંતનભાઈ જય યોગેશ્વર એ આવો થેન્ક યુ આવો બધા જય યોગેશ્વર જય યોગેશ્વર પણ તારે આ ટૂંક સમયમાં 1000 થઈ ગયા છે એટલે 100 થતા તાર છે ને 2 મહિનામાં તું આરામથી ત્યાં 100 એ પહોંચી જશ વાંધો નહીં આવે પહોંચી જાય. આ બાજુ જો શિવભાઈ અત્યારે છે ને આદુબેન એમ એમ કેવી છે કે તમે હારે હાલો નીચે આવો તો આદુબેન કે નહીં ફુવાન કોળો મળી ગયો તો જો કેવી હાલવા દીકરો. કેક બતાવો છો તો એને ખાવતી જો લાવો એ શિવ ફુવા એના જ માંડ મળ્યા છે એટલે ફુવા અને અહીંયા જો કેક ઉપર આક્રમણ થાય એમ જો તો આમ જો તો જોઈ લે. ખરા. અત્યારે શ્વેતાબેનની ચેનલ આવડી છે આવતીકાલે આવડી થઈ જાય પછી આવડી થઈ જાય એમને મોટી જવાની લાગે સબસ્ક્રાઇબ કરો નહીં લાગે હા ડીશ મૂક્યું છે નહીં નહીં 1k સબસ્ક્રાઇબર એ ઊભી રહેજે. લોગો મૂકી દીધો હાલો ઈ કેક કાપો તાળીઓ તો પાડો હેપી બર્થડે સબસ્ક્રાઇબર થેન્ક યુ આપણે વળી ગયું જો. આમ જો આધુન મોઢું જો કેવું થાય લાલ નો પડી જાય હીરું આધુન પાસે એક વસ્તુ છે ઝાકાતી હોય, ઝાકાતી હોય, જો. લાવો, હાલો. આ લેવું છે તારે? હાલે, જાઓ. કોને નામ હાલો, મને છે? કાઢો, તેની બોલો. હોટલમાં હીર હાલે, આવે. હાલે, હીર. અનેરી ક્યાં હીરો, હું આવી? તમને કહું. અનેરી કેમ નો આવી? એમ. ખાવું છે? તો ફાઇનલી હવે છે ને શ્વેતાને મીઠું મોઢું કરાવી દઈએ હા, એની કરાવી દો મહેનતનું જલ્દી. ફળ મળ્યું છે એટલે જો એને ઉતાવળ કેટલી છે આમ જોઈ લે તમારા બધાના સપોર્ટથી તમે ઘણા બધા લોકોએ સબસ્ક્રાઇબ કરી અમારી ચેનલ અમે તો આવો એટલે નવો પહોંચી સપોર્ટ ગયા કરતા રહેજો હા અને તમને આવી નવી અપડેટો તમને જોવા મળશે નવું નવું જ બધું અમે તમને દેખાડશું તો આવો નવો સપોર્ટ કરતા રહેજો હા તમારા સપોર્ટથી શ્વેતાબેનને આપણે આગળ વધારવાનું છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તો જો ફાઇનલી અમારું ફેમિલી ફોટોશૂટ પણ ચાલી રહ્યું છે ને કેક જો કેટલી બધી કેક ખવડાવે આ તો મને બહુ શ્વેતાને તો મજા આ છે આવે ને છે. મીઠી મીઠી કરી દેવાની આ બધી કેક ખવડાવી કાલે સવારમાં જો યશરાજભાઈ મને ચોંટાડી ગયો છે cream. ચિંતનભાઈ પણ આપણને આવી ગયા છે સપોર્ટ કરવા માટે ચિંતનભાઈ નહીં ચિંતનભાઈ નું પૂરું ફેમિલી આવે છે હા તો આવી જાઓ ચાલો જલ્દી જલ્દી બધી હાલો, જલ્દી. હાલો હેતાન જલ્દી. થેન્ક યુ હાલો બેટા આવી જાઓ ચાલો. તો બસ, જો હવે આપણે નહીં, family આવી હવે ગયા. હેતાંશનો આમાં next દીકરો. movie ખબર જ છે કયો ખબર કરવાનો જ છે હેતાંશ next move કયો કરવાનો છે હીર તારું નહીં નહીં કાઈ નથી ચાલો ચાલો આમ photoshoot આમ આમ કરી આમ કેક માં ધ્યાન નહીં. આમ જો ફોટોશૂટ ઓય, અહીં આવું છે અહીં આવું પપ્પા પાસે આવું છે ઓકે છોકરીઓ સાઈડ નો આ છે ને શ્વેતા ભાભીના મમ્મી પપ્પા અને આપણી સાથે સાથે આપણી માધવ ટેક્સટાઇલ ની ગેંગ પણ આવી ગઈ છે હા અમને સપોર્ટ કરવા માટે આ બધા પણ આવી ગયા છે તો તમે બધા પણ અમને support કરતા રહેજો. આવો ને આવો તો જો આપણે આપણી એક ખુશીનું સેલિબ્રેશન કરીને આપણે પણ બધાને નાસ્તો કરવા માટે આવી ગયા છીએ
આ બાજુ જો આ બધા ઝપટ બોલાવા માંડ્યા છે કેમ દેવા માટે એમ કે પાર્ટી એન્જોય કરવા જો ઘડીક ફોન મૂકી જો તમે હા તો હાલો સમજો સમજો એને આદોને કારણે મેળ આવ્યો આદોએ વેન કર્યો ને એમાં કેમ આદુ હા, આદુએ કેક નહોતી ખાધી એને કેક નથી ભાવતી એટલે આદુ એમ કીધું કે પૂવા ખમણ ખાવા છે સેવવાળા ખમણ એટલે ખમણ ખાવા લઈને આવ્યા છે. તો જો આપણે આ બધાને આપણા તરફથી પાર્ટી આપી દીધી છે કેમ કે આજે આપણે 1000 કે પૂરા થઈ ગયા છે એટલા માટે તો શ્વેતા એમ કહે બધા હું તમે એને પાર્ટી આપી છે તો અમને કાલ તાર પાર્ટીના ફોન ચાલુ થઈ જાય તો કાંઈ નહીં તમને બધાને પણ હું પાર્ટી આપી દઈશ શું કે થાય ત્યારે કહી દે 100 કે થાય ને ત્યારે આજે આપણા 1K પૂરા થઈ ગયા છે એની ખુશીમાં આપણે કેક પણ કટિંગ કરી લીધું છે બધાને પાર્ટી પણ આપી દીધી છે તો આજના વ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવો ને આવો સપોર્ટ તમે અમને કરતા રહેજો અને કાજલ બેન રણિયા જે છે એ આપણે ડેઈલી વ્લોગ જોવે છે તેમને પણ ખૂબ ખૂબ આભાર અને કાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય.